તો ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ તો એક તો તમારી પાસે એમ કહેવાય કે તમારું ટીવાય છેલ્લું એમ કહેવાય કે પૂરું થયું હોય, એ કદાચ બીઆરએસ વાળા હોય, બરાબર છે, એ કદાચ એમ કહેવાય કે ડિપ્લો વાળા હોય, એ કદાચ બીએસસી વાળા હોય, બરાબર છે, બીઈ વાળા હોય કે કદાચ બીટેક વાળા હોય. તમારી બધા પાસે જેમ કહેવાય કે છેલ્લા વર્ષની માર્કશીટ હશે એની ટકાવારી ખાસ તમારે કાઢવી પડશે અને ટકાવારી અહીંયા એડ કરવાની થશે. તો પહેલા તો તમે ટકાવારી કાઢતા છે એ આવડવું જોઈએ, બરાબર છે, અને ના આવડતું હોય તો તમને તમારી યુનિવર્સિટી જેમ કે સૌરાષ્ટ્ર છે તો સૌરાષ્ટ્રનો મને ખ્યાલ છે ત્યાં સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેવું હોય છે કે 6 સેમેસ્ટરના જેટલા ટોટલ ગુણ હોય, માનો કે 3400-3500 ગુણ હોય તો એની સામે 50 જેટલા સબ્જેક્ટ થતા હોય તો 3400 હોય એને ભાંગ્યા એટલા કરો તો એમાંથી ટકાવારી નીકળતી હોય છે. આવી રીતનું હોય મોટા ભાગે, પરંતુ અલગ અલગ યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી હોય, ભક્ત કવિ નરસિંહ મહેતા વાળા હોય, અહીંયા ઉત્તર ગુજરાતની અંદર છે એ હોય છે, બરાબર છે. તો આ પ્રકારે એમ કહેવાય કે યુનિવર્સિટીઓના અલગ અલગ છે એ ડોક્યુમેન્ટ છે એ આવતા હોય છે. લાસ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ ના આવ્યું હોય તો લાસ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ નથી આવ્યું તો તમે ફોર્મ ભરી શકશો નહીં. એના માટે હું તો એમ કહું છું તમે અત્યારથી યુનિવર્સિટીને રજૂઆત કરો. તમે માનો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર એક્ઝામ આપી છે, તમે MKBU મહારાજા કૃષ્ણકુંવરસિંહજી ભાવનગર યુનિવર્સિટીની અંદર એક્ઝામ આપી છે, તો એક વખત તમે ટીવાયના વિદ્યાર્થીઓ ભેગા થઈને કોલેજની અંદર રજૂઆત કરો. કોલેજની અંદર રજૂઆત કર્યા પછી યુનિવર્સિટીને એક રજૂઆત કરો, સારા એવા લેટર પેડ ઉપર લખીને આપો કે સાહેબ ગુજરાત સરકાર 4 થી 5 વર્ષે ગ્રામ સેવકની ભરતી જાહેર કરતી હોય છે, બરાબર છે. આ શબ્દો ખાસ છે યાદ રાખવાના. શું લખવાનું કે ગુજરાત સરકાર દર વર્ષે નહીં પરંતુ 4-5 વર્ષે ગ્રામ સેવકની ભરતી જાહેર કરે, એના માટે અમે એમ કહેવાય કે કેપેબલ છીએ, અમે એની અંદર ફોર્મ ફિલઅપ કરી શકીએ. એના માટે જરૂરી હોય છે છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ. તો તમે અમારું રિઝલ્ટ વહેલું આપો તો અમે આ તકનો લાભ લઈ શકીએ, નહીતર આવનારા 4 વર્ષ સુધી અમને આ તકનો લાભ મળશે નહીં, બરાબર છે. એટલે ટીવાય પૂરું થયું હોય, રિઝલ્ટ ના આવ્યું હોય તો કમસે કમ તમે 20-25 તો ટીવાય વાળા સ્ટુડન્ટ ભેગા થઈ શકો. સૌરાષ્ટ્ર વાળા હોય, ભાવનગર વાળા હોય, ઉત્તર ગુજરાતમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વાળા હોય, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વાળા હોય, તો બધાએ પોતપોતાનો રિપોર્ટ છે આપો, ત્યાં રજૂઆત કરો તો કંઈક થશે, બરાબર છે. ઓકે, ચાલો. ઓકે, તો પહેલી વસ્તુ આ મહત્વની છે. બીજું કે હવે ક્રિમિલિયર, બરાબર છે, હમણાં આપણે ફોર્મ આખું તમને કઈ રીતે ભરવું એનો પણ આપણે ડેમો દેવાના છીએ. તો ક્રિમિલિયર હંમેશા યાદ રાખજો, તમે ફોર્મ ભરો છો ત્યારે ક્રિમિલિયરનો જે નંબર હોય, માનો કે તમારો નંબર હોય છે 7799, ઈ નાખવાનો હોય છે. તમે 2023માં કઢાવ્યું હોય તો ઈ હશે, 24માં કઢાવ્યું હોય ઈ હોય, 25માં કઢાવ્યું હોય. તમારું ક્રિમિલિયર જે નીકળ્યું હોય, માનો કે તમે 23ની અંદર કઢાવ્યું હોય તો 23-24, 24-25 અને 25-26, આ 25-26 છે એમાં નાણાકીય વર્ષ તમારે ગણવાનું. એપ્રિલની સુધીમાં હોય તો એમ કહેવાય કે વેલિડ થઈ શકતું હોય છે, બરાબર છે. તો 26ની અંદર કદાચ એમ કહેવાય કે તમે નાણાકીય વર્ષની અંદર એપ્રિલ સુધી જે આપણું હોય છે 1 એપ્રિલ થી 31 માર્ચ જે આપણું નાણાકીય વર્ષ હોય છે એના અંતર્ગત તમારું છે આ ચાલતું હોય છે. તો આ ખાસ તમે એમ કહેવાય કે તમે ધ્યાન રાખજો, બરાબર છે. બીજી મહત્વની શું બાબત છે તો કે આ પાછું ક્રિમિલિયર છે એ મોટા ભાગે 2 હોય છે. કોઈકની પાસે એમ કહેવાય કે ઇંગ્લિશમાં કઢાવેલું હોય, કોઈકની પાસે ગુજરાતીમાં. તો એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી. કોઈ પણ ક્રિમિલિયર છે એ તમારું અહીંયા આવી શકે, પણ મોટા ભાગે ગુજરાતીમાં પરિશિષ્ટ ક પ્રકારનું ક્રિમિલિયર હોય તો એ આપણે એમ કહેવાય કે તમે એલિજેબલ વધારે, બે એલિજેબલ જ છે પણ પરિશિષ્ટ ક છે તો એ ગુજરાતીમાં છે તો એ સરકાર છે એના માટે વધારે છે, બરાબર છે, વેલિડ છે. ચાલો, હવે બીજી મહત્વની બાબત કે એવી જ રીતે જાતિનો દાખલો હશે તો જાતિનો દાખલો પણ તમે એમ કહેવાય કે જોડે રાખજો ફોર્મ ભરતી વખતે, એ પણ મહત્વનો હોય છે. એના પણ તમારે નંબર અને ડેટ છે એ નાખવાનું હોય છે. તો ક્રિમિલિયર છે, જાતિનું પ્રમાણપત્ર છે, બરાબર છે,
પછી તમે કોઈ ઇન્ટરનેશનલ કે રાષ્ટ્રીય કક્ષાએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ ખોખો હોય, કબડ્ડી હોય, વોલીબોલ હોય, ફૂટબોલ હોય, કોઈ પણ એવી ઇવેન્ટમાં ભાગ લીધો હોય અને તમારી પાસે એનું સર્ટિફિકેટ હોય તો એ સર્ટિફિકેટ પણ રાખવું જોઈએ. એના ડેટ નાખવાની હોય, એના તમને માર્ક્સ છે એ મળવા પાત્ર હોય છે. બરાબર છે? એટલા માટે થઈને તો આ મહત્વના જરૂરી દસ્તાવેજો છે એ હોય છે.